છે. પેલા ઈરાન તરફથી ઈરાનની જે નવી અત્યારની સરકાર જે છે ખોમેની પછીની વચગાળાની એ સરકારે તરફથી એના પ્રવક્તા તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અમે અમેરિકા સાથે વાત કરવા તૈયાર છીએ અને જે કઈ મસલો છે, જે કઈ વિવાદ છે એને અમે વાટાઘાટોથી ઉકેલવા માટે થઈને અમારી તૈયારી છે. કારણ એવું હતું કે જો તૈયારી ન હોય તો અમેરિકા તો પાગલ દેશ, અત્યારે એના રાષ્ટ્રાધ્યક્ષ જે છે એની પાસે કોઈ કાબુમાં કોઈ એને રાખી શકે એમ નથી, તો ઈરાનનો ખાત્મો કરી નાખે. એટલે એને બુદ્ધિપૂર્વક ઈરાને પેલા તો સૂત્રો એમ કીધેલું, ઈરાનના સત્તાવાર સૂત્રો એ કે અમે અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. ટ્રમ્પે એવું કીધું કે વાટાઘાટો માટે હું તૈયાર છું, મને વાંધો નથી, પણ જે પણ શબ્દ છે એ મહત્વનો. એને કીધું કે તમે યુ આર ટુ લેટ, તમે બહુ મોડા પડ્યા. આ પહેલ તમારે ખોમેનીએ કરવાની જરૂર હતી જ્યારે તેઓ શ્રી વિદ્યમાન હતા. જો એને આ પહેલ કરી હોત તો શાયદ ખોમેની જીવતા હોત. પણ સરકારે, અમેરિકા શું ઈચ્છે છે કે तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, किसी और को चाहो तो मुश्किल होगी. અમારું કયું કરો તો તમારો વાંધો નથી. અમેરિકાના પણ પાકિસ્તાન જેવા આતંકવાદ વિશે બેવડા ધોરણ છે. અમેરિકા એમ કે છે કે અમેરિકાનો દુશ્મન એ દુશ્મન, પણ અમેરિકાના દુશ્મનનો દુશ્મન એ પાછો મિત્ર. પાકિસ્તાન ભારત ઉપર આતંકવાદી હુમલા કર્યા જ કરે છે 70-80 ના દાયકાથી માંડીને આજ સુધી. અમેરિકાએ ક્યારે પાકિસ્તાનને એવો ઠપકો નથી આપ્યો તમે આતંકવાદી રાષ્ટ્ર છો ને આમને તેમને તમારે આ ન કરાય. પોતાની ઉપર 9/11 થયું અને લાદેને અમેરિકા ઉપર ટ્વિન્સ ટાવર તોડી નાખ્યા. જે તે સમયે બુશની સરકાર હતી, જ્યોર્જ ડબલ્યુ બુશ, એને આખા વિશ્વને એલાન કરી નાખ્યું હવે આતંકવાદની વિરુદ્ધમાં અમારે લડી લેવું છે. અમારી સાથે કોણ છે એ આવતા રહ્યો, અમારી સામે કોણ છે એ આવતા રહ્યો. તો તમારા ખોરડા કોક તોડી નાખે, તમારા ભાઈ બાપને કોક મારી નાખે, તમારી ઉપર તમારી કહેવાતી સંપ્રભુતા ઉપર કોઈ પ્રહાર કરે તો એ આતંકવાદ. પણ ભારત જેવા શાંતિ પ્રિય અને વસુદેવ કુટુંબકમની ભાવના વાળા રાષ્ટ્રને રોજે રોજ કયો તો છાસવારે પાકિસ્તાન આતંકવાદી કૃત્ય કરીને હર હંમેશ હચમચાવ્યા કરે છે. પાકિસ્તાન ઉપર ક્યારે અમેરિકાએ આવું સ્ટેન્ડ લીધું નથી. ઉલટાનું એને દુનિયાભરની સહાય પણ પૂરી પાડે છે. તો આપની જાણ ખાતર હમણાં અફઘાનિસ્તાન ને પાકિસ્તાન એ બંને વચ્ચે પણ જે થોડું ઘર્ષણ થયું, જેને યુદ્ધ શબ્દ તો ના આપી શકાય પણ ઘર્ષણ થયું માન લ્યો, એમાં પણ વાંક પાકિસ્તાન નો હોવા છતાં અમેરિકાએ કીધું પાકિસ્તાન અચ્છા પ્રદર્શન કર રહા હૈ, બોલો બહુ સારું કરી રહ્યા છે. એટલે અમેરિકા પોતે જ આખી દુનિયાનો આમ તમે જોડો તો આતંકવાદનો કયો કે અરાજકતાનો કયો એ એનું એપી સેન્ટર છે. અને એનો ધંધો આ છે. ધંધો શું છે? એકબીજાને લડાવી મારવાના. કારણ કે પોતાનો વ્યવસાય શું છે, આપણે જેમ ખેતી પ્રધાન છીએ એમ અમેરિકા શસ્ત્ર પ્રધાન છે. એની પાસે પેદાશ શું થાય છે? શસ્ત્રો. તો શસ્ત્રો ક્યારે વેચાય? કોઈ ઝઘડે તો ને. એટલે હખે રહેવું નહીં, રેવા દેવું નહીં, એ અમેરિકાની નીતિ છે. અત્યારે ઇઝરાયલ ને ઈરાનમાં જે થયું તો ઇઝરાયલને ઢાલ બનાવીને, આમ તો ઇઝરાયલે માનતું હતું કે ઈરાન જે છે એ, કારણ કે ઈરાન જે છે શિયા, એ લોકો કટ્ટરવાદી છે. એના જે ખોમેની હતા એને ઇસ્લામિક સિરિયાનું જે શાસન કહેવાય છે, ધાર્મિક શાસન, કટ્ટરવાદ, એના આધારે એ 30-40 વર્ષથી સત્તા ભોગવતા હતા. અને કટ્ટરવાદ એટલે કેવો કે ત્યાં રાજાશાહી જેવું છે, સમજી લ્યો. એની સિરિયાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની વાત થાય એટલે ત્યાં તો કત્લેઆમ જ થાય છે. અને એટલો બધા ખોમેની જે છે એની સરકાર એટલી બધી ત્યાં જેને કહેવાય તાકાતવર બની ગઈ હતી કે એને જો કોઈ હિસાબે કાબુમાં રાખવામાં ન આવે તો ઈરાન જે છે એ યુએઈ, યુનાઇટેડ જે કહેવાય આરબ અમીરાત, સંયુક્ત આરબ અમીરાત, ઈ કતર ને જે હું તમને બીજા દેશો કહું છું એ બધામાં, ગલ્ફની કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં અમેરિકાનું હિત છે ત્યાં ઈ ભવિષ્યમાં પણ આક્રમણ કરીને એનું અર્થતંત્ર તોડી નાખે એમ હતું. ઈરાનનો એકમાત્ર કાર્યક્રમ એક જ હતો કે અમેરિકા શું કામ તાકાતવર છે? કારણ કે એની પાસે પૈસો અઢળક છે.
તો આપની જાણ ખાતર જેટલા જેને કહેવાય અમુક પ્રકારના કન્ટ્રીઝ જે અમેરિકામાં એનું ભયંકર રોકાણ છે ને અમેરિકાનું પણ એમાં ભયંકર રોકાણ છે, યુએઈ, જે યુએઈ. દુબઈ ને કતર ને આપણે બધા કહીએ છીએ ગલ્ફ કન્ટ્રીઝ. હવે ત્યાં જો અમેરિકી સેન્ટર્સ ઉપર ઈરાન હુમલા કરે તો ઈરાનનો ઈરાદો બીજો કાંઈ નથી. અમેરિકા વારંવાર ધમકી આપ્યા કરે છે, તો અમેરિકાને તો કાંઈ ઈરાન સીધી રીતે પહોંચી એમ નહોતું. એટલે એનો ઈરાદો હતો કે અમેરિકાના જે આમ તમે જો ખંડિયા રાજ્યો જેવા જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે, જ્યાં અમેરિકાનું બહુ મોટું આર્થિક હિત છે, એને ડેમેજ કરો તો અમેરિકા કદાચ ગાય જેવું થઈ જાય. આ વાત ભયંકર હદે વકરતી ગઈ. એમાં અમેરિકાને થયું કે આપણે હવે ઈરાન ઉપર કાંઈક એક્શન લેવા પડશે. તો ઈરાન ને ઇઝરાયલ એને વર્ષોથી બાપે મારા વેર છે. અને ઇઝરાયલ અને ભારત એ બેયની પૃષ્ઠભૂમિ એટલે એના જન્મથી માંડીને આજ સુધીનું એની લગભગ જે સ્થિતિ બહુ સરખી છે. બંને એ ભાગલા જોયા છે, બંને એ હજારો વર્ષની ગુલામી જોઈ છે, બંને એ બહુ મોટા નરસંહાર જોયા છે. આપણે 1947માં ભાગલા થયા, કરોડોની સંખ્યામાં ગાડીઓ ભરાય, રેલગાડીઓ ભરાઈને ત્યાંથી આપણી લાશો આવી હતી, આપણે બધા જાણીએ છીએ. જેને વિશ્વનો સૌથી મોટો નરસંહાર કહેવામાં આવે છે, ભારત પાકિસ્તાનના ભાગલા વખતે થયો. અહીંયા ઇઝરાયલમાં પણ યહૂદી ઉપર આટલો મોટો નરસંહાર થયો, એનો પણ ઇતિહાસ સાક્ષી છે. બંને સાંસ્કૃતિક રીતે પણ સમાન છે, એને પીડા પણ સમાન ભોગવી છે. એ બંનેએ આઝાદી પણ લગભગ એકાદા વર્ષની આળેગાળીમાં જ મેળવી છે. અને અત્યારે વિશ્વભરમાં ઉભરતી જે મહાસત્તાઓ કહેવાય કે ઉભરતી સક્ષમ જે કહેવાય છે, એમાં પણ આપણી જેમ જ એટલે ભારતની જેમ ઇઝરાયલનું પણ નામ છે. એટલે અત્યારે અમેરિકાએ બુદ્ધિપૂર્વક દાવ લઈ ઇઝરાયલને, કારણ કે ઇઝરાયલ ટેકનોલોજીમાં શ્રેષ્ઠ છે અને એ સીધી રીતે ફાઇટ કરી શકે એમ છે. અમેરિકાએ આવવું પડે તો 7 સમુદ્ર પાર થવું પડે. એટલે ઇઝરાયલ ઉપર આક્રમણ કર્યું અને થર્ડ વર્લ્ડ વોર નહીં પણ પોતાને નડતર ઉભા હતા એવી વાતને અત્યારે એને બિલકુલ ઢાળી દીધી અને શાંત કરી દીધી. અમેરિકા એવું ઈચ્છે છે કે જ્યાં પણ પોતાનું હિત ગવાતું હોય એને બિલકુલ નેસ્ત નાબૂદ કરી દેવો અથવા તો એને પોતાને આશ્રયમાં લઈ લેવો. બાકી વર્લ્ડ વોર, તમે જે કીધું થર્ડ વર્લ્ડ વોર, એ કોઈને પોસાય એમ આમે નથી ને. હવે લોકો બધા સુધરી ગયા છે. સુધરી ગયા એટલે સુખી થઈ ગયા છે. પેલા જમાનામાં એવું હતું, બળ હોય એ લોકો લડતા હતા. તમને આમ સાદી રીતે આપણને જે સાંભળી રહ્યા હોય એ લોકોને સમજાય એમ તો સાદો અહીંયા સ્થાનિકનો દાખલો આપું. અગાઉ તમે ખબર તો પોરબંદરમાં ગેંગસ્ટરો બહુ હતા. ગેંગસ્ટર કેટલી ગેંગો હતી. એકબીજાના માથા વાડી નાખતા, એકબીજાની હત્યા કરતા, પછી જેલમાં જતા, બધું થતું. હવે એ તમામ ગેંગસ્ટર જે છે આજની તારીખે છે તો મોજૂદ, એવા જ લડાયકો છે. પણ એમાં છે શું, એ બધા લોકોએ હવે સુખ એટલે કે વૈભવ હવે પ્રાપ્ત કરી લીધો છે. સુવાળા ગાદલા ઉપર સુવાની ટેવ પડી ગઈ છે. એર કન્ડિશન વગર હવે એને ફાવતું નથી. એટલે કોઈને હવે 1 મિનિટે જેલમાં, ભલે જેલમાં પછી એને કોઈ મારી ન નાખે, જેલમાં એને બધા સુવિધા બધી મળી જતી હોય એ જુદી વાત છે, પણ કોઈને જેલવાસ ગમતો નથી. એમ કોઈ પણ વિશ્વનો દેશ હોય અત્યારે એને એવું ખુંવારી થઈ જાય મોટા પાયે, એવું યુદ્ધ કોઈને પોસાતું નથી. આફ્ટર ઓલ જો ખુંવાર જ થઈ જવું હોય તો આ બધું મેળવવાનો અર્થ શું? એટલે એ લોકો મેળવેલું ભોગવવા માને છે. માત્ર શરૂ એટલું છે કે એમાં જે અડચણરૂપ હોય એને કોઈ પણ ભોગેનો કાંટો કાઢી નાખો, જેથી કરીને આપણે શાંતિથી બધું જે મેળવેલું છે ભોગવી શકીએ. એટલે વર્લ્ડ વોર શક્ય નથી. અને